હવે આગળ વાત કરીએ તો આમોદની આમોદ સ્થિત મહેકુજા જેડ હકીમ સિવિલ ક્લાસિકની બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા। પરીક્ષામાં પાસ થયેલ છાત્રોને પણ ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ગરીબ બહેનોના કલ્યાણાર્થે સિવમ ક્લાસ ચલાવવામાં આવે છે, જેમાં આજ સુધીમાં અનેક બહેનોએ તાલીમ લઈ અને પોતાની પગ પર ઊભી થઈ છે। આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકોના કોમ્પ્યુટર ક્લાસ પણ ચાલી રહ્યા છે। તદુપરાંત અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે। સંસ્થામાં તાલીમ લીધેલ મહિલાઓને સરકાર માન્ય પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા। તદુપરાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। આમોદ જંબુસર માર્ગ પર બચ્ચો કા ઘર નામની સંસ્થા આવેલી છે। આ સંસ્થા વર્ષ 1977થી સેવામાં કાર્યરત છે, જ્યાં 1700થી વધુ બાળકો ધાર્મિક તેમજ શૈક્ષણિક અભ્યાસ મેળવી રહ્યા છે। અહીંયા મુસ્લિમ બાળકો મજહબી શિક્ષણ મેળવી રહ્યા છે। સાથે જ અહીંયા ગુજરાતી માધ્યમમાં ધોરણ 1 થી 12 તેમજ ઇંગ્લિશ મીડિયમમાં 8 સુધીના વર્ગો કાર્યરત છે, જેમાં હિન્દુ મુસ્લિમ સહિત દરેક જ્ઞાતિના બાળકો શૈક્ષણિક અભ્યાસ મેળવી રહ્યા છે। વધુમાં અહીંયા પાછલા 3 વર્ષથી બાળકો માટે કોમ્પ્યુટર ક્લાસ પણ કાર્યરત કરવામાં આવ્યું છે। ઇંગ્લિશ તેમજ ગુજરાતી માધ્યમો મળી અંદાજિત 1000થી વધુ બાળકો નિઃશુલ્ક શિક્ષણ મેળવી રહ્યા છે। એટલું જ નહીં, બચ્ચો કા ઘર સંચાલિત રાહત દરનું દવાખાનું પણ આવેલું છે, જ્યાં માત્ર 30 રૂપિયાના દરે દવાઓ આપવામાં આવે છે। તેમજ સમય અંતરે અહીંયા આંખ ચેકઅપ, હેલ્થ ચેકઅપ સહિતના વિવિધ આરોગ્યલક્ષી કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। આસપાસના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થાય છે। ખરેખર બચ્ચો કા ઘર સંસ્થા એ પંથકમાં સત્કાર્યોની સુવાસ પ્રસરાવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ નામાંકિત સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી સહિત મહિલાઓને પણ પગભર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 7 મહિનાથી આ સંસ્થામાં સિવમ ક્લાસ પણ ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં દરેક સમાજની બહેનો નિઃશુલ્ક તાલીમ મેળવી રહી છે। જ્યાં આજરોજ એક ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમની રૂપરેખા આપતા મૌલાના બશીર સાહેબ એમ રાણાએ આવેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ ઉક્ત કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી અને હાજર મેદની સમક્ષ બચ્ચો કા ઘર આમોદની તમામ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો। આ કાર્યક્રમમાં સિવમ ક્લાસની તાલીમ પૂર્ણ કરેલ કુલ 38 જેટલી બહેનોને સરકાર માન્ય સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ ધોરણ 10ની પરીક્ષામાં 80%થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવાના હેતુસર તેઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા। આયોજિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બચ્ચો કા ઘર આમોદના ટ્રસ્ટી મૌલાના ઇસ્માઇલ દયાદરવી સાહબ તેમજ અતિથિ વિશેષ તરીકે આમોદના નાયબ મામલતદાર કિંજલબહેન આચાર્ય, શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ, સિવમ ક્લાસની તાલીમ લઈ રહેલ બહેનો સહિત આમોદ તેમજ આસપાસના ગામોમાંથી પધારેલ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વેળાએ સંસ્થાની ઉક્ત તમામ કામગીરીને બિરદાવી હતી। યાકુબ પટેલ, ZSTV, આમોદ।